मजा आएगा ना भिड़ो આ સ્ટાઇલ આલુ કોની આશી એટીટ્યુડ કને કહેવાય અમરથી શીખાય અમારથી શીખાય Oh my God! Wow! આ સ્ટાઇલ આલુ કોની આશીકી વતા એટીટ્યુડ કને કહેવાય અમરથી શીખાય अरे बाबा क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જી મિત્રો, સ્વાગત છે તમારું અલ્પેશ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, ડેમો સ્ટેટસની અંદર તમે જે એટીટ્યુડ ડોટ સ્ટેટસ જોયું છે તે રીતનું સ્ટેટસ બનાવતા શીખવાડવાનો છું। જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું છે। અને હા મિત્રો, આ જે ટેલિગ્રામનો જે કોડ છે એટલે કે પ્રોજેક્ટ કોડ આપણો થવાનો છે 031। તો હા મિત્રો, આ ટેલિગ્રામમાં તમારે જવાનું છે અને 031 સર્ચ કરવાના છે તો તમને પ્રોજેક્ટ મળી જશે। અને હા મિત્રો, કોઈ બી પ્રોબ્લેમ આવતી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, એટલે કે મિત્રો તમે મેસેજ કરી શકો છો, આપણે રિપ્લાય જરૂરથી આપીશું। તો મિત્રો ચલો ટાઈમ વેસ્ટ કર્યા તો વિડીયોને સ્ટાર્ટ કરીએ। સિમ્પલ અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે મિત્રો। અલાઇટ મોશન ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। તો સિમ્પલ તમારે ફર્સ્ટમાં જે ગુજરાતી એટીટ્યુડ લખેલું છે તે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે મિત્રો। પ્રોજેક્ટને ઓપન કરશો એટલે થોડું લોડ લેશે, વેઇટ કરવાનું છે। મિત્રો આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે તમને। અહીંયા જોવાનું છે મિત્રો શું ચેન્જ કરવાનું છે। તો નીચે સ્લાઇડ કરવાનું છે મિત્રો। નીચે સ્લાઇડ કરશો એટલે તમારો જે ફોટો છે એ ચેન્જ કરવાનો રહેશે। જોઈ શકો છો મિત્રો, આ જે ફોટો છે એ તમારે નીચે બી જોઈ શકો છો। આ જે ફોટો છે તેના પર નીચે ક્લિક કરવાનું છે। તો મિત્રો ફોટો પર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે। તો સિમ્પલ તમારે કલર એન્ડ ફિલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। કલર એન્ડ ફિલના ઓપ્શન ઉપર મિત્રો ક્લિક કરશો એટલે અહીંયા સ્ટારનો ઓપ્શન જોવા મળે છે, ત્યાં ક્લિક કરશો એટલે જે તમારી ગેલેરી છે ઓપન થઈ જશે ને ત્યાંથી તમે ફોટો પીએનજી રીલ્સ વગેરે લઈ શકો છો। તો તમારે લઈ લેવાનું છે। લઈ લીધા બાદ અહીંયાથી બેક આવવાનું છે મિત્રો। અહીંયાથી તમે બેક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। તો સિમ્પલ તમારે શું કરવાનું છે, શું નથી કરવાનું બતાવવાનું છે મિત્રો। તો તમારે સિમ્પલ ઉપર આવી જવાનું છે મિત્રો। ઉપર આવી જશે એટલે તમને આ જે ગ્રુપ છે એ ઇફેક્ટનું છે મિત્રો, એ તમારે ઉપર નથી કરવાનું, તમારે ખાલી એના પર ક્લિક કરવાનું છે મિત્રો। એના પર ક્લિક કરશો એટલે બેન્ડિંગનો ઓપ્શન જોવા મળે છે, ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો। બેન્ડિંગના ઓપ્શન પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો, અહીંયા આપણે 100 કરેલું છે, જોઈ શકો છો। તો તમારે 100 ના હોય તો આ જે લીટી છે એને ખીચીને 100 કરી દેવાનું છે। અને બીજી વાત કે મિત્રો, લાઇટિંગમાં જઈને તમારે સ્ક્રીન કરવાનું છે, પહેલો ઓપ્શન છે। તો એટલું કરી લીધા બાદ બેક કરવાનું છે મિત્રો। આટલું કરી લીધા બાદ તમારે સિમ્પલ આગળ આવી જવાનું છે। અહીંયા તમારે બીજું કશું ચેન્જ નથી કરવાનું છે, તમારું સ્ટેટસ એ બનીને તૈયાર થઈ જશે। અને હા મિત્રો, તમારે જે મારી લખેલું છે તે ચેન્જ કરવા માટે નીચે જે મારી લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે। તો ચલો એકવાર ક્લિક કરીને એડિટ કરીને બતાવી દઉં તો તમારે એના પર ક્લિક કરીને એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। એડિટ ટેક્સ્ટમાં જશો એટલે તમારે અહીંયા જે ચેન્જ કરવાનો ઓપ્શન જોવા મળે છે તો ચેન્જ કરી લેવાનું છે। ચેન્જ કરીને તમારે અહીંયા સાચા ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। સાચા ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે। તો તમારે એને સેવ કરવા માટે ઉપર 3 ડોટનું દેખાય છે ત્યાં ક્લિક કરવાનું છે। તો ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે, જોઈ શકો છો 1080। તો તમારે 720 HD કરવાનું છે। કઈ રીતે કરવાનું તમને બતાવી દઈશ મિત્રો। તો આ તીર ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। તીર ઉપર ક્લિક કરશો એટલે તમારું આ બધા મતલબ સાઇઝ હશે એ જોવા મળે છે। તો તમારે સિમ્પલ 720 HD કરી લેવાનું છે મિત્રો। 720 HD કરી લીધા બાદ સિમ્પલ એક્સપોર્ટ કરી લેવાનું છે। તો મિત્રો એક્સપોર્ટ ઉપર તમે ક્લિક કરશો તો તમારું જે સ્ટેટસ છે ગેલેરીની અંદર સેવ થવા મળશે મિત્રો। મિનિમમ 3 થી 5 મિનિટ વેઇટ કરવાનું છે। કેટલા મિત્રો? 3 થી 5 મિનિટ વેઇટ કરશો એટલે જે તમારું સ્ટેટસ છે ગેલેરીમાં સેવ થઈ જશે। તો ચલો મિત્રો, મળે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી એન્જોય કરો। જેને સબસ્ક્રાઈબ ન કરી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો। તો જય માતાજી મિત્રો। बरोबर से जय हो।